સ્વાગત છે આપ સૌનું એમજે નર્સિંગ ગુજરાતમાં। આજના વિડીયોમાં આપણે જોઈશું જે કંઈ પણ નર્સિંગ ઓફિસર કે સ્ટેટ ગવર્મેન્ટની જે સ્ટાફ નર્સ માટેની વેકેન્સીઝ આવવાની છે તેના વિશે। જેમાં સેન્ટ્રલ ગવર્મેન્ટની વાત કરીએ તો તેમાં છે એમ્સ નોરસેટ 11 આરઆરબી, અને સ્ટેટ ગવર્મેન્ટમાં વાત કરીએ તો તેમાં આવશે ગૌણ સેવાની 131ની ભરતી અને એસએમસીની 150 જગ્યા પરની ભરતી। જેમાં સૌપ્રથમ આપણે વાત કરીશું એમ્સ નોરસેટ 11 રિક્રુટમેન્ટની, જેની નોટિફિકેશન એમ્સ દ્વારા 24 જુલાઈ 2026ના રોજ બહાર પાડવામાં આવી। જેમાં આપણે સૌપ્રથમ ઇમ્પોર્ટન્ટ ડેટ્સ જોઈ લઈએ તો ઓનલાઈન એપ્લિકેશન જે સ્ટાર્ટ થઈ એમ્સ નોરસેટ 11 માટેની તે 24 જુલાઈ 2026થી શરૂ થયેલી છે। એપ્લાય કરવા માટેની જે લાસ્ટ ડેટ છે એ 13 ઓગસ્ટ 2026 રહેશે। એડમિટ કાર્ડ રિલીઝ થવાની જે ડેટ છે એ 9 સપ્ટેમ્બર 2026 છે। સ્ટેજ 1 એટલે કે નોરસેટની જે પ્રિલિમ છે એ 12 સપ્ટેમ્બર 2026ના રોજ યોજાશે, જ્યારે સ્ટેજ 2 એટલે કે એમ્સની મેઇન જે એક્ઝામ છે નોરસેટની એ 30 સપ્ટેમ્બર 2026ના રોજ લેવામાં આવશે। જેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો બીએસસી નર્સિંગ ફ્રોમ રિકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યૂટ અથવા પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ રજિસ્ટર્ડ એઝ એ નર્સ એન્ડ મિડવાઇફ એટલે કે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ સાથેનું રજિસ્ટ્રેશન હોવું ફરજિયાત છે। વેલિડ રજિસ્ટ્રેશન ઇઝ રિક્વાયર્ડ। જીએનએમ કેન્ડિડેટ માટે એલિજિબિલિટીની જો વાત કરવામાં આવે તો ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી એટલે કે જેમણે જીએનએમ કરેલું છે તેમના માટે એક્સ્ટ્રા શું જરૂર છે તો રજિસ્ટર્ડ નર્સ એન્ડ મિડવાઇફ એટલે કે રજિસ્ટ્રેશન તો હોવું ફરજિયાત છે જ, પણ સાથે સાથે મિનિમમ 2 યર્સ એક્સપિરિયન્સ 2 વર્ષનો ક્લિનિકલ એક્સપિરિયન્સ પણ હોવો ફરજિયાત રહેશે। એક્સપિરિયન્સ આફ્ટર રજિસ્ટ્રેશન એટલે કે આજે તમારો 2 વર્ષનો એક્સપિરિયન્સ છે એ રજિસ્ટ્રેશન થઈ ગયા પછીનો હોવો જોઈએ। એક્સપિરિયન્સ સર્ટિફિકેટ રિક્વાયર્ડ, જ્યારે પણ તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જાવશો ત્યારે તમારી પાસે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ પણ માંગવામાં આવશે કે જે તમારા આઈએનસીમાં રજિસ્ટ્રેશન પછીના 2 વર્ષનું હશે। નોરસેટ 11 માટે જો એજ લિમિટની વાત કરવામાં આવે તો મિનિમમ એજ આપણને આપેલી છે 18 વર્ષ, મેક્સિમમ એજ આપેલી છે 30 વર્ષ। એજ કેલ્ક્યુલેટેડ એઝ પર નોટિફિકેશન પ્રમાણે એજનું કેલ્ક્યુલેશન કરેલું છે। એસસી એસટી ઓબીસી પીડબ્લ્યુડી માટે રિલેક્સેશન એપ્લિકેબલ થશે ગવર્મેન્ટના નિયમો પ્રમાણે। એપ્લિકેશન ફીઝની જો વાત કરવામાં આવે તો જનરલ અથવા ઓબીસી કેટેગરી માટે 3000 રૂપિયા, એસસી એસટી ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 2400, પીડબ્લ્યુડી કેન્ડિડેટ માટે કોઈપણ પ્રકારની ફી રાખવામાં આવેલી નથી। ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે અને પેમેન્ટની રિસિપ્ટ આપણી પાસે રાખવાની છે। સિલેક્શન પ્રોસેસની જો વાત કરીએ તો સ્ટેજ 1 એ છે આપણું પ્રિલિમિનરી સીબીટી કમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે। સ્ટેજ 1ની જે એક્ઝામ હશે પ્રિલિમ એના ઉપરથી સ્ટેજ 2ના કેન્ડિડેટ શોર્ટલિસ્ટ કરવામાં આવશે। સ્ટેજ 2 માટે પણ તમારી એક્ઝામ મેઇન એક્ઝામ લેવામાં આવશે, એના ઉપરથી તમારું મેરિટ બનશે અને ત્યારબાદ થશે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન। ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન્સની જો વાત કરીએ, જ્યારે પણ તમે સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ પણ એક્ઝામ માટે એપ્લાય કરો છો તો આખી જે નોટિફિકેશન છે તેને વાંચવી ખૂબ જરૂરી હોય છે, કારણ કે એક નાના પોઈન્ટ માટે પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ તમારી એપ્લિકેશનને રિજેક્ટ કરી શકે છે। એટલે શું કરવાનું છે, ચેક એલિજિબિલિટી બિફોર એપ્લાઇંગ। તમે એપ્લાય કરો એ પહેલાં તમારી પોતાની એલિજિબિલિટી ચેક કરવાની છે। યુઝ એક્ટિવ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર, તમારો જે પણ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એક્ટિવ છે તે તમારે ફોર્મ ભરવામાં યુઝ કરવાનું છે। અપલોડ ક્લિયર ડોક્યુમેન્ટ, તમે જે કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરો છો, જે કોઈ પણ ડોક્યુમેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા માંગવામાં આવ્યા છે તે ક્લિયર હોવા જોઈએ। સબમિટ બિફોર લાસ્ટ ડેટ, તમારે લાસ્ટ ડેટ પૂરી થાય એ પહેલાં તમારી એપ્લિકેશન સબમિટ કરી દેવાની છે। અને કીપ એપ્લિકેશન પ્રિન્ટ આઉટ, એપ્લિકેશનની જે પ્રિન્ટ આઉટ છે એ તમારે તમારી જોડે રાખવાની છે। નેક્સ્ટ આપણે વાત કરીશું આરઆરબી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની 2026ની એપ્રુવ થયેલી વેકેન્સી વિશે। તો આરઆરબીએ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ માટેની ટોટલ 372 વેકેન્સી 2026 માટે એપ્રુવ કરેલી છે। ઓકે, આરઆરબીમાં સેલેરી અને બેનિફિટ્સની વાત કરીએ તો બેઝિક પે તમારું રહેવાનું છે 44900નું, લેવલ 7 પે મેટ્રિક્સ, ડીએ એચઆરએ અને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ પણ મળવાપાત્ર રહેશે અને રેલવેના જે કાંઈ પણ લાભ હશે તે તમને મળશે। તો ટૂંક જ સમયમાં આરઆરબી ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડી શકે છે અને તેની જે એક્ઝામ છે નવેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધીમાં લેવાઈ શકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો બીએસસી નર્સિંગ, પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ અથવા જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી એટલે કે જીએનએમ કરેલા કેન્ડિડેટ પણ એપ્લાય કરી શકશે। ટૂંકમાં ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલનું વેલિડ રજિસ્ટ્રેશન હોવું ફરજિયાત છે। ત્યારબાદ વાત કરીએ ગૌણ સેવા સ્ટાફ નર્સ 2026ની, તો ગૌણ સેવાએ આપણને 131 વેકેન્સીનું ઓફિશિયલ સર્ક્યુલર આપેલું છે કે જેની એક્સપેક્ટેડ એક્ઝામ એ ઓક્ટોબર 2026માં લેવાની સંભાવનાઓ છે।
છેલ્લે વાત કરીએ એસએમસી એટલે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટાફ નર્સની 150 વેકેન્સી માટેની જે એક્ઝામ છે, જેની તમે ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, એ પણ હવે ટૂંક જ સમયમાં લેવાઈ શકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે. જો તમે પણ સ્ટેટ ગવર્મેન્ટ કે સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી સાથે જોડાયેલા છો, તો ફક્ત થિયરી કરવાથી તમારું પોતાનું સેલ્ફ એસેસમેન્ટ તમે નહીં કરી શકો, પરંતુ તમારે સાથે સાથે ટેસ્ટ આપીને તમારું સેલ્ફ એસેસમેન્ટ પણ કરવું પડશે. એટલે કે વધારે ને વધારે MCQની પ્રેક્ટિસ જો તમે કરશો તો તે તમારો કોન્ફિડન્સ વધારશે. તો વધારે ને વધારે MCQs પ્રેક્ટિસ કરવા માટે તમે અમારી ટેલિગ્રામ ચેનલ MJ નર્સિંગ ગુજરાત સાથે જોડાઈ શકો છો, જેની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા તમામ નવી અપડેટ્સ માટે જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ MJ નર્સિંગ ગુજરાત સાથે.